हम आए हैं राजस्थान। हम राजस्थान आए घूमने। कटे जाना अट्टे जाना। थोड़ी तो मित्रों आज છે શનિવાર, કાલ છે રવિવાર। વીઆઈપીસ ટોમેટો ખાવું આ છે એ મંદિર। તને પૂછું બીજે કા હુआ था उसे बोल बोल કેમ છે તમે? मजा मजा। ગોવિંદ તાઈ ગાડી લીધી છે, સુખનો સૂરજ ઉગાડ્યો છે, 14 લાખનું સોડાયું। હા ભાઈ તો કેમ છો મિત્રો? આજ છે શનિવાર અને શનિવારે નહીં એટલે બરાબર નહીં, 2 દિન રજા છે, 2 દિન રજા છે, શનિ રવિ ની। કેતા કેવાય ગયો। અને અમારા જૈનિશભાઈ ને વેકેશન પડી ગયું છે 4-5 દિવસનું। 4 દિવસનું। સોમ મંગળવારે જવાનું, બુધવારે જવાનું। અને તમે વિચારતા હશો કે આવી હાઈફાઈ જગ્યાએ ક્યાં બેઠા છીએ અમે? એસીમાં તો અમે જો અમે આવ્યા છીએ આપણે ક્યાં ટૂર ઉપર આપણે થાઈલેન્ડ। થોડુંક વધી ગયું, થોડુંક નીચે ઉતરી જાય। બરાબર। ઓલો ઠંડો પ્રદેશ ક્યાં? મનાલી। અમે આવ્યા છીએ મનાલી। એસી બંધ કરી દઉં તો મનાલી એસી થોડું હીટર રાખી દો। નહીં અમે અમારે મશીન તો એસી અમે ગુજરાતી માણસ। એસી વગર ચાલે। રાજસ્થાનમાં જાય, લા હિન્દીમાં બનાવવાનું છે કા? રાજસ્થાનમાં આવ્યા છે એમ કહી દેવાનું। हम आए हैं राजस्थान। એસી જાણો हम राजस्थान आए घूमने। कटे जाना अट्टे जाना। कच्ची बोल भाई, कच्ची कटे जाना। ओ आमी तुम्हारे भालोबासी। आ तो ओलू થઈ ગયું કયું? उर्दू ना ला बंगाली बेंगाली बेंगाली। हाँ बंगाली તો તિન્નાવા નહીં, તિન્નાવા તો ઓલું થઈ ગયું પાછું સાઉથ ઇન્ડિયન। તો અમે હતા પીએમ ની ઓફિસે। ये भाई ने चालू છે और हमें रजा है। ये लगती 10 हीरा का 10 हीरा दूध क्या डालेंगे बोल अभी पैकेट लटका करे। हाँ भाई ला दर हीरा पैकेट करो करो। इसमें क्या है, दानत दबड़ी होती है ना, तो दान काट देती धंधा करने की दानत नहीं रहती है। तो आए मजा आवे છે। बस रात में ऐसी कौन तुमने घेरे गिरमी पड़ी અને फोन को पड़ गया। अच्छा तो फोन शुरू है लेकिन साइड में रखा है क्योंकि व्लॉग शुरू है इसलिए। देखो अभी काट दिया है। કેમ છે તાર કેવું થઈ ગયું? ખૂબ બેગું જવાન છે क्या जवान છે? ઓલું હું આગળ કરતો તો તું કાક घोड़ी हॉर्स राइडिंग ओ घोड़ी चलाने जाने वाला है। टूल राइडिंग करने अगले नक्की था तो पण खबर नहीं पड़ती। अभी नक्की होगा तो घोड़ी चलाने जाएगा। તો હમણાં પીએમ ના ચેટ નો ફોન આવી ગયો તો કેમેરો જોઈને કે કાલ રજા છે એમ। તો પીએમ ને એમ કે ને ઘરની ઓફિસ આ બધું ચલાવે ઘર જેવું જ છે। એકલો જોય એકલો જોય મજા આવે ત્યારે ભાઈ બે દર ઓફિસ ખાલી તો હા એક અહીંયા ઓફિસ છે, એ સેટ લોકોની ઓફિસ, એ ચેટ લોકોની ઓફિસ છે, પછી અહીંયા છે એક અંદર છે। બોલ શું વિચાર છે તારે? હાલો હાલો એમ માર દે સ્ટોપર। આઈડી તાર સેટ કહેતો તો નહીં કે સ્ટોપર માર દે છે। સ્ટોપર માર દે હવારનું કરવાનું। આથી હવારનું આથી ઓફિસ બંધ કરીને વહી જાજે, હું નહીં આવું એમ।
જોઈને આવી રજા સહી કોને હોય સેટ ફોન કરીને કહી દે કે ભાઈ તું તારે હાથે ઓફિસ બંધ કરીને વયો જજે આપણે કઈ સેલ છે એની રવિવારે એટલે રોજ કોઈ ન હોય તો ભાઈ એવું ખબર થોડું હોય આવું 9 વાગ્યા સવારે બધે 8 8:30 9 વાગ્યા પછી બધા 8:30 પછી આવતા વાગી ગયા છે 3 3:30 અમને લાગી હતી ભૂખ અમારા પેટમાં થતી જ દાળ એટલે અમે આવી ગયા ડેપોમાં ખમણ ખાવા એમ ન ખવાય તો ઓલું હોય ને તો જ ખવાય બાકી તો તીખું લાગે તો મિત્રો આજ છે શનિવાર કાલ છે રવિવાર વીઆઈપી આજે વીઆઈપી ના ચીક મારીને સડ્ડા ઘેરે પહેરવાની વસ્તુ છે હા એમ એને પણ નીકળવા ટાઈમ જ મેં કીધું ચડ્ડા ઘેરે પહેરવાની વસ્તુ તો એ નો બદલાવાની હોય ને અમુક ભાઈ ગામ હોય ને ગામ ત્યાં પાછું હોય શું કહું હવે એમાં કોમેન્ટ આવી હોય તો ત્રણ તો તમે જ છો ગામની વાત છે આપણે તો અલગ અલગ ગામના છીએ અલગ હવે કઈ શું બોલતો તમે બે એક ગામ ના છો એમ કહેવાનું કાંઈ ને હાલો નાસ્તો વાસ્તો કરી લઈ પછી ખાનદાન લોહી એક છે તો નાસ્તો કરી લઈએ અને મળીએ તમને કાલ મળ્યા પછી આજે હીરા બનાવવાનું બાકી છે આ બે वांगा हमारे यार से हाँ ये 2 वांगे लोग बड़वे लोग कदुए लोग साथ में है और हम जा रहे हैं पहुंच गए पार्किंग में गाड़ी रखने वाले हैं इधर તો મિત્રો અમે આવી ગયા હતા ને અમે દર્શન કરી લીધેલા છે ખાટું ખાટું ખાવું આ છે એ મંદિર તને પૂછું तो मित्रों हमें दर्शन कर लीधा से और हम जा रहे हैं अब सायनिक साइड थोड़ा सा काम है तो काम पताने जा रहे हैं तो કિસનો વાંગો ઉભો છે લેને હે કે નહીં અને પીએમ ભડવો પણ ઉભો છે આગો રે વિડિયો ઉતાર બેઠો તો વિડિયો ઉતાર બેવન ઈ એક જ પગે હા એમ આવું નો આવ લાગ્યું આવની મારી આ વેલ્યુ તો જાગ્યો જ લાગે ગુડ મોર્નિંગ એ હું તો પેલા ભાઈ સી મેં કીધું ગાડી નથી હું ખોટું ગાગું દેવ છે ના ગાડી નથી હું દેવ છે ગાડી વહી ગઈ એલા ઈ હું કરે છે જાંત કે બાપુ તો સમજો એટલે એમાં મારે આવું છે હવે એમ આ ફ્રેમ માં આપણે આવી જાય પીકો કેવો મસ્તી નો લાગે તો સાદા તો તું હાર આવો આ તો કેવો લાગે એક નંબર જોલું છું તારે આયા ઉતારો તો આયા ઉતાર બેકગ્રાઉન્ડ એક નંબર એસ્થેટિક માટે એટલે મેં તને કીધું જવું જોતો એવો આવી જાય સ્ટોરી માટે ફોટો લીધો ઓહો આયા જો આ તો દાતા આ માણસ ફરી ગયો આ તારી હતા હવે આને કટ કરી દી સ્ટોરી પૂરી આયા તો કેમ ભેળું કરીએ છે ને સાવન ની ગોળી દાઢી ન કરાવતા હાવ નકર તારે માગા હોય છે હા તો વાત કરું તમાર છોકરી તમે નાની છોકરી ને નાની તો ભીતરમાં ભળાઈ જાઉં અંગાત હાડમાં મઢાઈ જાઉં કઈ અમે કે જરા તમને બોલ હાલો દે અમે વિડિયો ઉતારી લઈએ ભીતરને ભળાઈ જાઉં મળી જાય ને સે લાખે
દિવસે કહો બોલો કે બોલ બોલ કેમ છે તમે મજા મજા ગોવિંદ હતા હોય બાકી સુરવીરની એન્ટ્રી થઈ ગઈ છે સુરત સુરવીર હા સુરવીર કે રાતે કાઢી ગઈ રે ખમણ કઢો તો તમને એવું લાગતું હશે કે ગોવિંદનાથ અમારા બ્લોગ માંથી ગાયબ ક્યાંથી થઈ ગયા તો ગાયબ એમ થઈ ગયા છે કે ભાઈએ બોલેરો લીધો છે ગાડી અને એ હવે હાકે છે તો તમારે કઈ ફેરા બેરા મરા હોય સુરત થી રાજકોટ છે સુરત થી દેવમાં છે ઉના અમરેલી ગમે એ તમે સારું પડે ને ભાડા માટે ફોન કરી દેવાનો કોન્ટેક્ટ થઈ જાય ગોવિંદનાથે ગાડી લીધી છે સુખનો સૂરજ ઉગાડ્યો છે 14 લાખ નું છોડાયું હા ભાઈ 14 લાખ નો માલ સામાન છોડાયો ઘરેણું એના કાળદા ને ગટકો તો હવે ગાડીઓ આખવા ચડી જશે ગોવિંદનાથ હવે હીરા મૂક દેવાય કે કઈક ભેગું થાય જોયું આમ દાઢી કરવાનો ટાઈમ નથી એની પાસે લે એમ કઈ ઘટે નહીં ભાઈ એ ટિકિટ બેરો દીવ જો હા પેલો દિવસ હોય ચલો આ બધું આવું તમારી પાસે હોય ને ભાઈ એટલે હે કે નહીં ઘટે શું કેવું તમારું ઘટવી નાખી શું કેવું તમારું છટારો છો કોઈ નાતા સા કોણ ભાઈ ઈ વાત કરો ને સા બાવાનો અરે નકરાળી રાધા હો કેટલાનો વાલો કેટલાનો લીધો 14 લાખ નો ભાઈ સામાન છે 14 લાખ નો એક ટીપ મારે ને એક ટીપ ખાલી દેહ માંથી સુરત આવે એક ટીપ 25,000 રૂપિયા ની કમાય એમાંથી 10,000 રૂપિયા નો ખર્ચો થાય 15,000 રૂપિયા રોકડા મળે એને અને અહીંથી ટીપ મારે એ તો અલગ પછી 5-7,000 રૂપિયા એમનું એટલે એક ટીપ 15,000 ને 20,000 ગણ લેવાનું 15 થી ઉપર હું આજ તમારો મહેમાન કહેવાવ મહેમાન જ મેં મહેમાન ગતિ કરી નાખી ને મારી રીતે આતે આવડાની વાત છે ને એ તમે સમજો ઘરમાં એક આવી ગયો 12 રૂપિયાની સિગરેટ થઈ ગયું 12 રૂપિયાની સિગરેટ એને પાઈ દીધી રેડી મારે તો ભાઈ પાઈ દીધી એ 12 રૂપિયાની સિગરેટ માં મેં તો ખાવાનું નતું કીધું કોઈ તમને તો ઘરે વહી આવો તમે તારે ખાવ ઈ તમે ખાવ એ બનાવો તમે એમ કીધું તું તમને અમુક શાક નો ભાવતો તમે બીજું બનાવી દે તમે ખાલી બોલો મહેમાન ગતિમાં કે કઈ કમી રાખતા જ નથી આપણે મહેમાન કોની ઘરે ભાઈ આવો પધારો મારે દેશ આ તો હાલો સાહેબ ભાઈ જો કઈ નઈ, હાલો ગોવિંદનાથ તમારે કેસ જ થઈ. ગતિ કરીએ સાતો પાઈ દે બરોબર તું મારો મહેમાન છે પછી મળીએ. મહેમાન ગતિ થઈ જાય આગળ ગોવિનાથા જાય છે હા એને ગુડ બાય કહેવાનું છે એ પાછા કાલે નીકળી જવાના છે કાલ આપણે દિવસમાં જઈએ ઓફિસ એટલે નહીં મળાય હા હાલો તે મેળે ખેડે મેળા મેળે ખેડે મેળે. તમે ધ્યાન રાખજો તમારું વાહન ધીમે હાંકજો નહીં ચાલે સારું આવે છે તો યાદ કરતા રહેજો તમે યાદ કરતા રહેજો અમે તો યાદ કરી દઈએ. નહીં તમને અમે ભૂલાઈ જાય છે તમે આગળ કાલ નતા બોલ્યા મોઢે કાલ તમે ફોનમાં બોલ્યા હતા ને ફોન જ ભૂલાઈ જાય એટલે ભૂલતા નહીં યાદ તમે કરતા રહેજો યાદ રાખી હા બીજું કઈ બસ બીજું તો ભાઈ આગળ વધો હા બીજો છોડાવો વાળાને ભેગા થાય એટલે દિવાળી કમિંગ સૂન કરી નાખું થઈ જાય હાલો તે મેળા બરોબર હાલો જૈનિશભાઈ આવજો તમે કાંક કરો છોકરા બોકરા લગન બગન કરો ચાલો તો મિત્રો અમારે હાંસ પડી ગઈ છે તો હમ જા રહે સોને તો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ ને જય દ્વારકાધીશ મળીએ પાછા ફરી એક નવા બ્લોગમાં ટાટા મળીએ પાછા કાલ ને પ્રમથી બરોબર ટાટા કીધી જવાનું છે એટલે તમે બનાવી લેજો એકલો બ્લોગ જોવા આવી છે હા એ બ્લોગ થોડો ખારો બનાવશે કંઈક નવું આવી છે નવું આવશે એ થોડો ખારો બનાવી એટલે મળીએ તમને ટાટા કહી દે ટાટા બાય બાય સી યુ સી યુ જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ હા